હમણાં મને છે ને મારા નજીકના મિત્રે એક બહુ સરસ વાત કરી. મને કે તું એક કામ કર, કારેલાને બી લે અને એને ચાસણીમાં ઉકાળ. कुछ भी એટલે મને નવું લાગે. મેં કીધું ચલો આ કારેલાને બી લઈને ચાસણીમાં ઉકાળવાની વાત કેમ કરે છે, પણ મને કીધું કરતો ખરો. એટલે મેં પ્રયત્ન કર્યો. કારેલાને બી લીધા અને એને ચાસણીમાં લગભગ 2 કલાક સુધી ઉકાળ્યા. પછી મેં એને ફોન કર્યો, ભાઈ પતી ગયું મારું કામ, હવે બોલ. એટલે એ કીધું હવે બી ચાખ. તો કારેલાના બી, એક તો કારેલું આમે પસંદ નથી મને, અને એના બી ચાખ કરવાની કીધું. મેં ચાખ્યા તો સાલા કડવા જ નીકળ્યા. तू समझा? हाँ नहीं तू समझा नहीं. મેં એને પાછો ફોન કર્યો, કીધું ભાઈ આ તો પાછા કડવા નીકળ્યા યાર. એ મિત્ર મારા સ્વભાવથી પરિચિત હતો. બીજાને બદલવાના, બીજાને અપગ્રેડ કરવા માટે જે હું માથા પર ચડું છું, રીતસર મારા લોહી ઉકાળા કરું છું ને, એ મારી માનસિક વૃત્તિથી એ બહુ વ્યવસ્થિત રીતે જાણીતો હતો. એટલે એણે મને કીધું કે જો ભાઈ, મેં તને એટલે કીધું કે તું કરેલાના બીને ગમે એટલી વાર ચાસણીમાં ઉકાળીશ ને, મીઠા નથી થવાના. આવું જ આપણી આજુબાજુના દુષ્ટ લોકોનું છે. એ લોકો છે ને કારેલાને બી જેવા છે. તમે ગમે એટલું સારું શીખડાવશો, ગમે એટલા સારી એની સાથે વર્તન કરશો, ગમે એટલી એને સરસ સુવિધાઓ આપશો, પોતાનાથી જેટલું બને એના કરતાં વધારે એના માટે આપશો, તો એ લોકો સુધરવાના નથી. એનું મુખ્ય કારણ છે એમનો અસંતોષ. આવા લોકો છે ને પોતાની જિંદગીમાં તો નિષ્ફળ હોય જ છે, અને એ પાછા જે લોકો સફળ વ્યક્તિ છે, જે લોકો સફળતાની સીડી ચડે છે, એના માટે એ લોકો અવરોધરૂપ બને છે. એની ઈર્ષા કરે છે, એની નિંદા કરે છે, એની કુથલી કરે છે. પોતાની જાતને તો એ લોકો સેલ્ફ ઇમ્પ્રૂવ કરી નથી શકતા. સેલ્ફ હેલ્પ માટે એ લોકો પાસે કોઈ પ્રકારનું મોટિવ જ નથી. પણ આવા લોકો બીજા લોકોની જિંદગીમાં દખલઅંદાજી કરી અને અડચણ ઊભી કરવાનું કામ બહુ વ્યવસ્થિત રીતે કરે છે. अरे कहना क्या चाहते हो? હવે વાત એવી છે કે આવા લોકો છે ને જનરલી એને આપણે શું કહેતા હોય કે ભાઈ આને એના જેવા લોકોના સંગતથી દૂર રાખો, એટલે આ લોકો પોતાની રીતે થોડાક સુધરે. ત્યાં છે આપણી ભૂલ છે. આવા લોકો છે ને એક ઝુંડમાં રહે ને એ સારું. એ જ ઝુંડમાં રહી એ લોકો એકબીજા સાથે જ આ નિંદા કુથલીની રમત રમે ને એ બેટર છે. એક ગુરુ નાનક દેવજીની બહુ સરસ વાર્તા છે, અત્યારે તમને કહું, બહુ મસ્ત વાર્તા છે, સાંભળજો. નાનક દેવજી એક વખત એના શિષ્યો સાથે દેશાટનમાં નીકળ્યા હતા. તેમણે જોયું કે તીર્થયાત્રા ઉપર જતા હતા, એટલે એમણે એક ગામમાં પ્રવેશ કર્યો. રાતનો સમય થઈ ગયો હતો, એટલે એમને હતું કે આ ગામમાં આપણે રાતવાસો કરીએ. તો દોસ્તો, એ જેવા ગામમાં પ્રવેશ્યા એમના શિષ્યો સાથે, એક ગામના લોકોએ ન એમને પીવાનું પાણી પૂછ્યું કે ન એમને કોઈ જાતને આગતા સ્વાગતા કરી. સંત કક્ષાની વ્યક્તિ હોવા છતાં એની અવહેલના કરી. એને ત્યાં રાતવાસો તો કરવા જ ન દીધો અને ધૂતકારીને તગેડી મૂક્યા. એ ગામમાંથી એ લોકો નીકળતા હતા ને ત્યારે નાનકદેવજીએ ગામ સામે જોઈ અને જોરથી હાથ ઊંચા કરીને બોલ્યા કે તમે અહીંયા જ વસો અને વિકાસ પામો. શિષ્યોને આશ્ચર્ય થયું, પણ ગુરુદેવની સામે અત્યારે કોણ બોલે? શિષ્યો આગળ વધ્યા. બધા રાતે જંગલમાં રાતવાસો કર્યો, જેમ તેમ કહીને રાત વિતાવી. બીજે દિવસે જ્યારે દિવસ પૂરો થયો અને રાત આવી ત્યારે એ લોકો એક બીજા ગામમાં પ્રવેશ્યા. એ ગામની અંદર લોકો એમની આગતા સ્વાગતા કરી. જેવી ખબર પડી તો ઢોલ નગારા સાથે એમનું સામયું કર્યું, એમને જમવાનું આપ્યું, એમને પાણી આપ્યું, અને રાત્રે આખા ગામે ભેગા થઈ સત્સંગ કર્યો અને કીર્તન કર્યું. સવારે જ્યારે ગામ તરફથી એ વિદાય લેતા હતા ત્યારે નાનકદેવજીએ ગામની સામે જોઈને પાછું ફરીથી એક વખત હાથ ઊંચા કરીને કહ્યું, આ ગામ આખું ઉજળી જાઓ અને તમે બધા આખી દુનિયામાં ફેલાઈ જાઓ. હવે શિષ્યોથી રહેવાનું નહીં. એણે કીધું કે ગુરુદેવ, તમે પેલા લોકો નાસ્તિક ને નકામા લોકોને તમે એવું કીધું કે તમે અહીંયા જ વસો અને વૃદ્ધિ પામો, અને આ લોકોને એમ કહેજો કે તમે ઉજળી જાઓ, આ ગામ ઉજળી જાય, એ લોકો ફેલાઈ જાય, વિખરાઈ જાય બધે. ત્યારે નાનકદેવજીએ કીધું કે દોસ્ત, જે લોકો એકદમ સંકુચિત માનસિકતાવાળા છે, જે લોકો નાલાયકો છે, જે લોકો નિંબર ને નફટ માણસો છે, એ માણસો એક સાથે એક જ જગ્યાએ રહે ને તો સારું. એ લોકો પોતાની નેગેટિવિટી ઓછી ફેલાવશે, બીજાને પોતાના જેવા ઓછા બનાવશે. જ્યારે સારા માણસો આખી દુનિયામાં ફેલાય, જેથી કરીને સારાઈનું પ્રભુત્વ વધે. માણસ પહેલેથી ખરાબ નથી હોતો. માણસની અંદર કંઈક સારપ પણ હોય છે, પણ એ સારપ એની ખરાબ વૃત્તિ ઉપર હાવી થઈ જાય છે, અથવા તો એને એવું એને મેન્ટોરિંગ મળવામાં આવે છે, એને એવી રીતે તૈયાર કરવામાં આવે છે કે જે ખરાબ વ્યક્તિ જ બને. આપણે સારામાં સારું ઉદાહરણ દુર્યોધનનું લઈ શકીએ. મહાભારતની અંદર દુર્યોધનનું સાચું નામ તો સુયોધન હતું, સારામાં સારો યોદ્ધા. પણ મામા શકુનીએ બાળપણથી એની અંદર ઝેર ભરવાનું કામ કર્યું, અને એ નેગેટિવિટી, એ દુષ્ટ માણસના પ્રભાવ હેઠળ સુયોધન પોતાની સારી વૃત્તિ ગુમાવી અને
અનૈતિક કાર્યો તરફ ખેંચાણો અને એટલે એ દુર્યોધન તરીકે ઓળખાણો. આવા ઘણા બધા લોકો આપણી સામે છે. પહેલાના જમાનામાં આટલું બધું નહોતું, પણ આજે તો ચોરે ને ચૌટે, આગળ ને પાછળ, ઉપર ને નીચે, ડાબે જમણે, 10 દિશાઓમાં આપણને એવા જ લોકો જોવા મળે છે. એવા લોકોને સુધારવા માટે બહુ મહેનત નહીં કરવી. આચાર્ય વિષ્ણુગુપ્ત ચાણક્ય એવું કહે છે, ધ બેસ્ટ પોલિટિશિયન ઇન ધ વર્લ્ડ એવર એક્ઝિસ્ટેડ. એ એવું કહે છે કે આપણે લીમડાને દૂધ અને ઘીથી સિંચીએ ને તો એ ક્યારેય મીઠો નથી થવાનો. એવી જ રીતે આવા માણસો પણ ક્યારેય ગમે એટલું સારું એના માટે કરશો અને ગમે એટલી શિક્ષા આપશો, ગમે એટલો ઉપદેશ આપશો, જે લોકો બેઝિકલી નિંભર અને દુષ્ટ માણસો છે એ ક્યારેય નથી સુધરવાના. આપણે એના માટે મહેનત પણ ન કરવી. બસ આપણે પોતાની જાતને સુરક્ષિત રાખવી, આપણે એના પ્રભાવમાં ન આવી એવું કંઈક કરવું અને પોતાની સાથે સાથે બીજાની જિંદગી પણ સરળતાથી જીવાય એવો કંઈક પ્રયત્ન કરવો. એક હવે બીજી આડ વાત, મને મારા 2-3 મિત્રોએ કીધું કે ભાઈ તું છે ને વિડીયો બહુ એગ્રેસિવ બનાવે છે, આટલા બધા એગ્રેસિવ વિડીયો કરતાં થોડાક શાંત વિડીયો બનાવ ને. એટલે આ વખતે એક શાંત વિડીયો બનાવવાનો પ્રયત્ન કર્યો છે. થોડીક પોતાની જાતને દાબી અને વ્યવસ્થિત શાંત રીતે તમારી સામે દોસ્તો વાત રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે. સહી લેંગે થોડા સા. આ પ્રયત્ન સારો છે કે પહેલો પ્રયત્ન, મને બંનેમાંથી જણાવજો, એટલે એ પ્રમાણે આગળના વિડીયો તમારી સામે રજૂ કરું. આ વાત આચાર્ય વિષ્ણુગુપ્ત ચાણક્યના ચરણોમાં વંદન સાથે આપણે પૂરી કરીએ. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, બિનચૂક ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને હા, નેક્સ્ટ વિડીયોમાં તો આપણે ચોક્કસથી મળીએ છીએ. ત્યાં સુધી સૌને ચાઓ.